ઓમ શાંતિ. આજે આપણે એક એવી પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું જે સ્વર્ગ અને નર્કના મનુષ્યના વિચારો સાથે જોડાયેલી છે. આ આધ્યાત્મિક વાર્તા પરથી ચોક્કસ આપને કંઈક પ્રેરણા મળશે. એક વ્યક્તિ હતો જેણે પાપ અને પુણ્ય સરખું કર્યું હતું. હવે આપણી માન્યતા એવી છે કે જ્યારે આપણે ભગવાન પાસે જઈએ, યમરાજ પાસે જઈએ, ત્યારે યમરાજ સ્વર્ગમાં એ લોકોને મોકલે છે કે જે લોકોએ પુણ્ય કર્યું હોય, અને નરકમાં એ લોકોને મોકલે છે જેણે પાપ કર્યું હોય. હવે આ વ્યક્તિનું તો પાપ અને પુણ્ય બંને સરખું હતું. એટલે યમરાજે એને પૂછ્યું કે તારે પહેલા ક્યાં જવું છે, કારણ કે તારે સ્વર્ગ અને નર્ક બંને સરખું સરખું જ ભોગવવાનું છે. પેલા વ્યક્તિએ કહ્યું કે પહેલા તમે મને નમૂનો તો બતાવો. યમરાજ આ વ્યક્તિનો જવાબ સાંભળીને એટલા બધા આશ્ચર્યમાં પડી જાય છે કે અત્યાર સુધી કોઈ વ્યક્તિ એવું નથી મળ્યું કે જેણે મને એવું કહ્યું હોય કે નમૂનો બતાવો. તું પહેલો વ્યક્તિ આવો મળ્યો છે. ઠીક છે, તારું પાપ અને પુણ્ય સરખું છે એટલે તને અમે નમૂનો બતાવી દઈએ કરીને યમરાજે યમદૂતોને કહ્યું કે તમે એક કામ કરો, આને લઈ અને સ્વર્ગમાં જાઓ અને સ્વર્ગ બતાવો પહેલા, કારણ કે સ્વર્ગ તો અમર દુનિયા છે ને. આ સ્વર્ગમાં જશે તો અમર થઈ જશે, એટલે આ બધા દુઃખોથી અને પાપથી પણ છૂટી જશે, એ નરકમાંથી પણ છૂટી જશે, કારણ કે અમર લોકમાં જશે તો અમર થઈ જશે. તો પહેલા આને સ્વર્ગ બતાવો. યમદૂતો લઈને જાય છે એને સ્વર્ગમાં. સ્વર્ગમાં જોવે છે તો ચારે તરફ શાંતિ જ શાંતિ છે. દરેક જગ્યાએ એકદમ લોકો ખુશ અને એકદમ આનંદમાં છે. કોઈ પ્રકારનું ટેન્શન નથી. ઘર ઘરમાં કોઈ પ્રકારની તકલીફ જ નથી. બધા શાંતિથી પોતપોતાનું જીવન જીવી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. આ વ્યક્તિને લાગે છે કે અહીંયા તો ક્યાંય થોડું ઇન્ટરેસ્ટ પડે, કઈ રસ પડે એવું ક્યાંય દેખાતું નથી, કારણ કે ક્યાંય ઝઘડા નથી, ક્યાંય મારામારી નથી, ક્યાંય એવું કશું છે નહીં કે જ્યાં દોડીને વ્યક્તિ જોવા જાય, કે કોઈ બે વ્યક્તિ ઝઘડતા હોય તો છોડાવવા જાય, એવું કશું છે જ નહીં. અને આ વ્યક્તિ એવું કંઈક જોવા માંગતો હતો. એણે યમદૂતોને કહ્યું કે બસ આવું શાંતિ શાંતિ જ ચાલે છે અહીંયા. પેલા યમદૂતો કે હા, આ તો સ્વર્ગ છે. સ્વર્ગમાં તો બધા આનંદમાં જ હોય, ખુશમાં જ હોય, કોઈ પ્રકારનું ટેન્શન ના હોય. તો પેલો વ્યક્તિ કે છે ઠીક છે ઠીક છે, હવે મને નર્ક બતાવો. પેલા યમદૂતોને નવાઈ લાગે છે. એને કે છે તારા નર્ક જોવું છે હજુ? પેલો વ્યક્તિ કે છે કે હા, કેમ યમરાજે તમને આજ્ઞા નહોતી કરી કે આને બંને બતાવો? પેલા યમદૂતો આપસમાં હસે છે અને કે છે ચલ ભાઈ, નર્ક પણ તને બતાવી દઈએ કરીને એને નર્ક બતાવવા લઈ જાય છે. હવે નર્કમાં જેવા પ્રવેશ કરે છે તો જોવે છે કે ઘરે ઘરે ઝઘડા ચાલી રહ્યા છે, ઘર ઘરમાં અશાંતિ છે, ઘર ઘરમાં મારામારી ચાલી રહી છે, લોકો દુખી છે. પરંતુ એ જે મારામારીનું ને બધું જે વાતાવરણ ચાલી રહ્યું છે, જેમ કે એક ઘરમાં ઝઘડો ચાલી રહ્યો છે તો અડોસ પડોશના ઘણા બધા લોકો ભેગા થયેલા છે, એકબીજાને સમજાવે છે, છૂટા પાડે છે, આવું બધું ચાલી રહ્યું છે. આ વ્યક્તિ જોવે છે કે આ કંઈક થોડું ઇન્ટરેસ્ટ પડે એવું લાગે છે, કંઈક શું વિષય છે જાણીએ જરા, એમ કરીને એ શાંતિથી ત્યાં ઝઘડો જોવા ઉભો રહે છે. પેલા યમદૂતો કે છે કે ભાઈ તું નર્ક જોવા આવ્યો છે કે અહીંયા ખાલી ઉભો રહેવા આવ્યો છે? પેલો ભાઈ કે સારું સારું, આગળ બતાવો. આગળ જોવે છે તો બજારમાં ખાણીપીણીની બહુ સરસ લારીઓ છે. ક્યાંક સમોસા વેચાઈ રહ્યા છે, ક્યાંક પાણીપુરી વેચાઈ રહી છે, ક્યાંક બીજું તો ક્યાંક ત્રીજું, ઘણી બધી વસ્તુઓ વેચાઈ રહી છે. લોકો લાઈનો લગાવીને ખાવા ઉભા છે. હોટલોમાં પણ કેટલાય લોકો બેઠેલા છે. આ વ્યક્તિને લાગે છે કે હા, જિંદગી હોય તો આવી,
શું મજાનું બધા કેવું ખાય પીવે છે અને આનંદ કરે છે. પેલા યમદૂતો એને થોડોક આગળ લઈ જાય છે. ત્યાં એક જગ્યાએ ડાન્સ ચાલી રહ્યો હોય છે. એક નર્તકી નૃત્ય કરી રહી છે અને ઘણા બધા લોકો ત્યાં જોઈ રહ્યા છે. ઘણા બધા લોકોની જોડે આ વ્યક્તિ પણ એ નૃત્ય જોવા માટે ઉભો રહે છે. હવે યમદૂતો કહે છે કે ભાઈ જો અમારી જોડે ટાઈમ ના હોય, અમારે બીજા જીવોને પણ લેવા જવાના હોય, એટલે તું નક્કી કરી દે કે તારે સ્વર્ગમાં રહેવું છે કે નરકમાં. જો આ નરકે તે જોઈ લીધું અને સ્વર્ગે તે જોઈ લીધું. પેલો વ્યક્તિ કહે છે કે જો તમારે ઉતાવળ હોય ને તો તમે જાઓ, પણ હું તો અહીંયા નર્ક જોવામાં મને મજા આવે છે. પેલા યમદૂતો કે એક કામ કર ભાઈ, તું આ ચોપડામાં સહી કરી દે. અમારે યમરાજને બતાવવાનું હોય કે કયા જીવને ક્યાં જવું છે. કરીને પેલા ભાઈને કહ્યું કે તું હવે નક્કી કરી દે. પેલા ભાઈએ કહ્યું કે મૂર્ખ હોય એ સ્વર્ગમાં જાય. આવી સરસ મજા અહીંયા નર્કમાં હોય તો સ્વર્ગમાં જવાય ખરું? અહીંયા તો જો ગલી ગલીમાં કેવી બધી લોકોની ભીડ જામેલી છે, કેવી ખાણીપીણીની લારીઓ છે, કેટલું બજાર સરસ જામેલું છે. જો અત્યારે આ કેવું સરસ નૃત્ય ચાલી રહ્યું છે અને કેટલા આ બધા લોકો ભેગા થયેલા છે જોવા માટે. અને આવી મજાની જિંદગી છોડી એવી શાંતિની જિંદગીમાં કોણ જાય? કરીને એણે યમદૂતોએ જે રજીસ્ટર બતાવ્યું એમાં સહી કરી દીધી કે મારે તો અહીંયા જ રહેવું છે, મારે સ્વર્ગમાં જવું નથી. અને આવું જયારે એણે કહી દીધું ને, યમદૂતો આપસમાં હસ્યા પરંતુ જતા રહ્યા. હવે આ વ્યક્તિ તો શાંતિથી એક ખુરશી લઈને બેસી ગયો જ્યાં બહુ બધા લોકો એ ડાન્સ જોતા હતા. થોડાક ટાઈમ પછી એને એવું લાગ્યું કે એની ખુરશી જાણે ખાડામાં પડી અને ચારે બાજુ અંધારું છવાઈ ગયું. એને લાગ્યું કે કદાચ લાઈટ ગઈ હોવી જોઈએ. થોડીક વાર તો એ ન બોલ્યો. પછી થોડીક વાર પછી એને બૂમ પાડી, આ લાઈટ ક્યારે આવશે? આ કેમ આટલું બધું અંધારું, આટલી બધી લાંબો સમય ચાલ્યો? ત્યારે એના જેવા જ લોકો ઘણા બધા એની આજુબાજુમાં પડેલા હતા. એ બધાએ કહ્યું કે ભાઈ અમે બધા તારી જોડે જ છીએ અહીંયા અંધારામાં, અને અહીંયા લાઈટ ક્યારેય આવતી જ નથી. પેલો વ્યક્તિ કે કેમ? એટલે કે આ તો નર્ક છે, નર્કમાં થોડી લાઈટ હોય. પેલો વ્યક્તિ કે છે કે મને જે બતાવ્યું તે તો ખૂબ સુંદર હતું. એકદમ જેને કહેવાય કે ભપકાવાળી દુનિયા હતી. એકદમ ખાણીપીણીથી આખું બજાર ભરેલું હતું અને ગલીએ ગલીએ બ્યુટી પાર્લરો હતા, ગલીએ ગલીએ લડાઈ ઝઘડા ચાલુ હતા. આવી સુંદર દુનિયા હતી જ્યાં આગળ આમ રહેવાનું આમ ઇન્ટરેસ્ટ વ્યક્તિને થાય એવી દુનિયા હતી. તો પેલા બધા કહે છે કે ભાઈ અમને એવું જ બતાવ્યું હતું, પણ એ તો શું છે? એડવર્ટાઇઝ, નર્કની એડવર્ટાઇઝ હતી. હવે એડવર્ટાઇઝ તો સારી જ હોય ને. તમે જુઓ કોઈ પણ વસ્તુની એડવર્ટાઇઝ હોય, જેમ સાબુની તમે એડવર્ટાઇઝ જુઓ, એમાં કોઈ કંપની વાળા એવું કહેશે કે અમારું સાબુ લગાવશો તો તમને એલર્જી થશે? કોઈ દિવસ નહીં કે ભાઈ અમારું શેમ્પુ વાપરશો તો તમારા વાળ ખરી જશે. ક્યારેય નહીં કે. જો એવું કે તો એમની વસ્તુ વેચાય જ નહીં. એટલે એમ નર્કમાં પણ શું છે, ઉપરનો દેખાડો બહુ જ છે, એટલે એ એડવર્ટાઇઝ છે. તો આ નાનકડી વાર્તા આપણને ઘણી બધી પ્રેરણા આપે છે. આજે આપણે દુનિયામાં પણ જોઈએ છે કે જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને મળે તો શું કહે છે? પહેલો જ પ્રશ્ન એ પૂછે કેમ છો? પેલા સામેના શું જવાબ આપે છે? મજામાં છીએ. પણ આપણે બધા જાણીએ છીએ કે કોણ કેટલું મજામાં છે. બધાને કંઈક ને કંઈક તકલીફ છે, પરંતુ છતાં એકબીજાને મળે ત્યારે શું કહે છે કે મજામાં છે. તો બાહ્ય રૂપથી બધા પોતાનું જીવન સારું જ બતાવે છે, પરંતુ આંતરિક રૂપે બધા દુઃખી છે. એટલા માટે કહેવાય છે કે આ એડવર્ટાઇઝ છે. તો પરમાત્મા પણ આપણને કંઈક શીખવાડે છે કે તમારું આંતરિક જીવન સુખ શાંતિમય હોય એ બહુ જરૂરી છે. બાહ્ય ભપકો ભલે ન હોય, પરંતુ આંતરિક જીવન જો સુખ શાંતિમય હશે
તો જ તમે અંદરની શાંતિનો, અંદરના સુખનો, અંદરના આનંદનો અનુભવ કરી શકશો. જેમ સતયુગમાં બતાવ્યું કે એકદમ શાંતિની દુનિયા છે, કારણ કે ત્યાં જે રહેવાવાળી આત્માઓ છે, દેવાત્માઓ, એ અંદરથી ભરપૂર છે. અહીંયા નર્કમાં ભલે લોકોએ મોટા મોટા મહેલ જેવા મકાન બનાવી દીધા છે, બધી જ સુખ સુવિધા છે, પરંતુ સુખ સુવિધાઓ વ્યક્તિને સંપૂર્ણ સુખ નથી આપી શકતી. બાહ્ય સુખ જરૂર મળે છે, જેમ પંખો ચાલુ છે, એસી ચાલુ છે, શરીરને ઠંડક મળે છે, પરંતુ આંતરિક જે ચિંતાઓ છે એનાથી નથી મળતી. આંતરિક સુખ માટે જરૂરી છે કે સ્વયંને ઓળખીએ અને એ સાચી સત્યુગી દુનિયામાં જવાનો પુરુષાર્થ કરીએ, જે પરમાત્મા અત્યારે આપણને કરાવે છે. તો આવો આપ બધા પણ આ વાર્તા પરથી પ્રેરણા લઈ અને શ્રેષ્ઠ કર્મો કરી આવનારી નજીકના ભવિષ્યમાં જે સત્યુગી દુનિયા છે એમાં જવા માટે પોતાને દેવી ગુણો અને શક્તિઓથી સજાવો. આપને બધાને પણ આ વાર્તામાંથી જરૂર કંઈક પ્રેરણા મળી હશે. ચોક્કસથી જણાવજો. અને જો આ ચેનલ પર નવા હોય તો આવી આધ્યાત્મિક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.